નમસ્કાર મિત્રો, અત્યારે અમારા ખેતરના રસ્તા ઉપર કાલે મારા નાથની દયા થવાથી આ નદીમાં પૂર આવેલું અને અત્યારે પણ હજી પાણી ચાલુ છે અને હમણાં આ રસ્તા ઉપરથી જવાય. તો આજે કૃષ્ણ જન્માષ્ટમી, તો પૂર્ણ પુરુષોત્તમ જેને આજ હિન્દુ ધર્મની અંદર એક વ્યક્તિ તો ઠીક છે, પણ ઓલ વર્લ્ડમાં દરેક ધર્મના લોકો આજે ગીતા ઉપર વિચાર કરે છે, જે કૃષ્ણ ભગવાનના સ્વયં મુખેથી નીકળીને આજ એનો જન્મદિવસ. તો એના જન્મદિવસ નિમિત્તે આજે હું 5 વૃક્ષો વાવું છું, જેની અંદર જાંબુડો, સીસમ, ત્યાર પછી એક આયુર્વેદ છે કોઈ પણ સ્નાયુ સાંધાના દુખાવા માટે, ત્યાર પછી રાવણાનું વૃક્ષ વાવ્યું છે અહીંયા, પછી અહીંયા આંબળી વાવી છે, એક આંબળીનું વૃક્ષ અહીંયા વાવ્યું છે. આવી રીતે પરમ કૃપાળુ પરમાત્માના જન્મદિવસ નિમિત્તે આપણે પણ થોડા ઘણા પ્રકૃતિને સહભાગી થઈ અને પૃથ્વી ઉપરથી જે આજે દિન પ્રતિદિન જે ટેમ્પરેચર વધી ગયું છે, તો એની અંદર કોઈ સારા પ્રસંગ, સારા દિવસો, યાદગાર દિવસ બને એના માટે આપણે 5 વૃક્ષો વાવી અને શ્રી કૃષ્ણને અર્પણ કરીએ. નામ કિશોરભાઈ વાળા, ગામ વેકરિયા, તાલુકો વિસાવદર. જય હિન્દ, જય ભારત.